બાંગ્લાદેશની રાજકીય અસ્થિરતાને કારણે વણસેલી પરિસ્થિતિમાં બાંગ્લાદેશના અનેક વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરી રહ્યા છે, જે અંતર્ગત રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં બાંગ્લાદેશના 60 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। આ અંગે વધુ વિગત આપતા જીટીયુના રજિસ્ટ્રાર ડોક્ટર કે.એન. ખેરે જણાવ્યું હતું કે ભારત સરકાર અને આઈસીસીઆરની ગાઈડલાઇન્સ પ્રમાણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી કામ કરી રહ્યું છે। સાથે જ વિદ્યાર્થીઓને કેમ્પસની હોસ્ટેલમાં જ રહેવા અને બહાર ન નીકળવા સલાહ આપવામાં આવી છે। અત્યારે ટોટલ 60 વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે અને એના સતત યુનિવર્સિટીનું ડિપાર્ટમેન્ટ એની સાથે સતત સંપર્કમાં છે। યુનિવર્સિટીનું ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટ આઈસીસીઆર સાથે પણ સતત સંપર્કમાં છે અને જે કંઈ બી એડવાઇઝરી આવે છે તે વિદ્યાર્થીઓને કોમ્યુનિકેટ કરવામાં આવે છે। વિદ્યાર્થીઓ સાથે અમારા ડાયરેક્ટર ઇન્ટરનેશનલ છે એ પણ સતત સંપર્કમાં છે અને કેસ ટુ કેસ એનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે અને બિલકુલ હાઇપ ન કરવા વિદ્યાર્થીઓને જણાવી રહ્યું છે અને જો કોઈ પણ પ્રશ્ન હોય તો તરત જ યુનિવર્સિટીને જણાવવામાં આવ્યું છે અને આઈસીસીઆરે પણ અત્યારે વેટ એન્ડ વોચની સ્થિતિ કીધી છે કે જ્યારે મિનિસ્ટ્રીમાંથી કોઈ પણ ગાઈડલાઇન આવશે એટલે તુરંત જ યુનિવર્સિટીને જાણ કરવામાં આવશે અને એકોર્ડિંગલી યુનિવર્સિટી વિલ ડિક્લેર ધ એડવાઇઝરી।